આજની રેસીપી છે નો મેદા નો આટા હેલ્ધી મોમોઝ. એટલે આજે આપણે હેલ્ધી મોમોઝ બનાવવાના છીએ, એ પણ સોજીમાંથી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં એક ચોપરની અંદર કોબીજ અને ડુંગળી લઈ એને ચોપ કરી લીધી છે એકદમ ઝીણી ઝીણી. ત્યારબાદ એ જ ચોપરની અંદર મેં અહીંયા ટુકડા કરેલા ગાજર, ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી, લીલા મરચાં, આદુ અને લસણની થોડી કળી એડ કરી એને પણ ચોપ કરી લીધી છે. તો હવે આ શાકભાજી છે એ સરસ રીતે ચોપ થઈ ગયા છે, બંનેને મિક્સ કરી દઈએ. હવે એક પેનની અંદર થોડું આપણે તેલ લઈ લેવાનું છે. તેલ અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું લીધું છે. એની અંદર બધા આપણે ચોપ કરેલા શાકભાજી છે એ એડ કરી એને આપણે સોતે કરી લેવાના છે, એટલે કે ચડવી દેવાના છે, પણ જ્યાં સુધી એમાંથી બધો પાણીનો ભાગ નીકળી ન જાય ત્યાં સુધી. હવે એમાં એડ કરીશું મીઠું, કાળા મરીનો પાવડર, સોયા સોસ, રેડ ચીલી સોસ અને થોડું વિનેગર એડ કરી એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અહીંયા મેં થોડું પનીર એડ કરી દીધું છે, એને પણ છીણી લીધું છે. હવે આ બધું સ્ટફિંગ છે એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. હવે મિક્સ થઈ જાય ત્યારબાદ એને મૂકી દઈશું એક બાજુ. એક બાઉલની અંદર 1 કપ જેટલો સોજી, મીઠું અને થોડું તેલ એડ કરી મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈ આપણે એકદમ સ્મૂથ એવો લોટ બાંધવાનો છે, પણ ધ્યાન રાખવું થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતના આપણે એનો લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. તો લોટ રેડી થઈ ગયો છે. હવે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ બાદ લોટ છે એને સારી રીતે મસળી થોડું તેલ એડ કરી દેવાનું છે અને એને પણ 2 મિનિટ માટે મસળી લઈશું. હવે એમાંથી આપણે મોમોસની સાઇઝના લુઆ રેડી કરી લેવાના છે. જેમ કે આપણે પૂરીની સાઇઝના જ લુઆ રેડી કરી લેવાના છે. થોડું પાટલા ઉપર અટામણ પાથરી એક લુઓ લઈ એને આપણે આવડી પૂરી બનાવી લેવાની છે, એકદમ આ રીતના પતલી. હવે જે સ્ટફિંગ છે એ એડ કરી દઈશું અને મોમોઝનો આ રીતના મેં અહીંયા શેપ આપ્યો છે. તમે જો નોર્મલી આપણે રાઉન્ડમાં બનાવવા હોય ને તો પણ બનાવી શકો છો. તો આપણા મોમોસ છે આ રીતે મેં બધા છે એ રેડી કરી લીધા છે. હવે એક જાળીવાળી આપણે આ રીતે ઢોકળાનું જે સ્ટેન્ડ આવે છે સ્ટીમરવાળું એ લઈ લેવાનું છે. એને ગ્રીસ કરી બધા મોમોસ છે આપણે એમાં મૂકી દીધા છે અને ત્યારબાદ ઉપરથી પણ આપણે આ રીતના ઓઇલ બ્રશ કરી લેવાનું છે. હવે એક સ્ટીમરની અંદર એટલે કે ઢોકળિયામાં આપણે બધા મોમોસ છે એ મૂકી 10 થી 15 મિનિટ માટે એને આપણે સ્ટીમ કરી લઈશું. ત્યારબાદ ઢાંકણ ખોલી ઉપરથી મેં અહીંયા પેરી પેરી મસાલા અને ધાણા એડ કર્યા છે. ફરીથી એને 2 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો 2 મિનિટ બાદ રેડી છે આપણા સોજીના મોમોસ.